કચ્છના માંડવી ખાતેના દરિયાકાંઠે ગુજરાતના પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે માંડવી બીચ ફેસ્ટિવલને ખુલ્લો મૂક્યો છે। આ તકે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે કચ્છમાં રણોત્સવના આયોજન બાદ બીચ ફેસ્ટિવલ કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપશે। કાર્યક્રમના આરંભે રાજ્યમંત્રીએ દરિયાની લહેરો સાથેનો રંગબેરંગી લેઝર સાઉન્ડ શો, રેત શિલ્પને નિહાળ્યા બાદ ફૂડ સ્ટોલ તથા ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લઈને કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા। 11 દિવસીય બીચ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઇવ મ્યુઝિક પરફોર્મન્સ, હેન્ડીક્રાફ્ટના સ્ટોલ, લેઝર લાઇટ શો જેવા આકર્ષણોનો પણ સમાવેશ થાય છે। આંતરરાષ્ટ્રીય વેપાર એ પણ આ વિસ્તારમાંથી દરિયા માર્ગે થતો ને આગામી દિવસોમાં એ ફરીથી દરિયા માર્ગે બીજા દેશો સાથે વેપાર ધંધા ચાલુ થાય। અહીંયાથી દરિયાઈ વિસ્તારમાં બીજા પણ આ પ્રવાસીઓને આકર્ષે એવા પ્રોજેક્ટો ઊભા કરવા માટે અહીંયાથી રજૂઆત મળી છે। ત્યારે આગામી દિવસોમાં જે રીતે કહેવાય છે કે ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આમ તો એ વાત સાચી જ છે, પણ આંતરરાષ્ટ્રીય લેવલથી પણ કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા કેમ વધે એના માટે આગામી દિવસોમાં વિચારણા કરવામાં આવશે। કે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કચ્છ પ્રત્યેની, કચ્છના પ્રવાસન પ્રત્યેની જે દીર્ઘદ્રષ્ટિ રહી છે એનું આજે પરિણામ છે। માંડવી બીચ ઉપર કાઇટ ફેસ્ટિવલ હોય, આજે બીચ ફેસ્ટિવલ હોય અને હજારો અને લાખો પ્રવાસી કચ્છની અંદર આવે છે અને સીધે સીધો એનો લાભ પણ કચ્છના સ્થાનિક લોકોને રોજગારીના માધ્યમથી પણ આજે મળે છે। કચ્છનો રણોત્સવ પણ ચાલી રહ્યો છે। આ સિઝનની અંદર પણ કચ્છની અંદર 5 લાખથી વધારે લોકો આવશે, પ્રવાસીઓ આવશે, જેનો લાભ પણ સૌ લોકોને કચ્છની અંદર મળશે।